કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરી છે। આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ જામશે। 13 થી 17 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી કરવામાં આવી છે। આગાહી પગલે ગરમીથી રાહત મળશે। પ્રારંભિક તબક્કે 13 જૂનથી અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। પીએમ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક। પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાશે। આ બેઠકનો મુખ્ય વિષય વિકસિત ભારત 2047 માટે સમાવિષ્ટ માનવ વિકાસ રાખવામાં આવ્યો છે। આ બેઠકમાં મુખ્યમંત્રીઓ, કેન્દ્રશાસિત પ્રદેશોના સંચાલક અને વરિષ્ઠ અધિકારીઓ સામેલ થશે। બેઠકમાં માનવ વિકાસને ગતિ આપવા માટે 4 પ્રમુખ સ્તંભો પર વિશેષ ચર્ચા કરવામાં આવશે। રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર। ગુજરાત સરકારે તાર ફેન્સિંગ સહાય યોજનામાં મહત્વપૂર્ણ ફેરફારો જાહેર કર્યા છે। વર્ષ 2025-26 થી સહાય માટે મહત્તમ 1 હેક્ટર વિસ્તારનું ક્લસ્ટર જ માન્ય રહેશે, જ્યારે અગાઉ 2 હેક્ટરની મર્યાદા હતી। ખેડૂતોને રનિંગ મીટર દીઠ 300 અથવા કુલ ખર્ચના 40% પૈકી ઓછી રકમ સહાયરૂપ મળશે। નવી માર્ગદર્શિકા મુજબ જૂના તારના વાડના સમારકામ માટે સહાય નહીં મળે। યોજના હેઠળ નવા તાર ફેન્સિંગના નિર્માણ માટે સહાય આપવામાં આવશે। ગુજરાત અને ઓમાન વચ્ચે દરિયામાં ગેસની પાઇપલાઇન નખાશે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝના તણાવ વચ્ચે ગેસ સંકટથી બચવા ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે। ગુજરાત અને ઓમાન વચ્ચે 2000 કિમી લાંબી ડીપ સી પાઇપલાઇન બેહાડવાનું આયોજન છે, જે ઉર્જા સુરક્ષા માટે ગેમ ચેન્જર બનશે। આ પ્રોજેક્ટ પાછળ આશરે 41,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે। આ પાઇપલાઇન દ્વારા ભારતને દરરોજ 31 મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર કુદરતી ગેસનો પુરવઠો મળી શકશે। પેટ્રોલ પર મોદી સરકારનો મોટો નિર્ણય। મોદી સરકારે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટી નાબૂદ કરી છે। ખાસ કરીને E22, E25, E27 અને E30 ગ્રેડના પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને શૂન્ય કરવામાં આવી છે। આ મિશ્રણના ઉપયોગથી ક્રૂડ ઓઇલની આયાત પર નિર્ભરતા ઓછી થવાની, કાર્બન ઉત્સર્જન ઘટાડવાની અને ખેડૂતોની આવકમાં વધારો થવાની અપેક્ષા છે। આ નિર્ણયથી ઇંધણના ભાવ સ્થિર થશે અને ગ્રાહકોને ફાયદો થશે। સાળંગપુર હનુમાનજીના સ્વરૂપોને મળ્યું કાયદાકીય કવચ। પ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી મંદિર પ્રશાસન દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવાયો છે। કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમા સહિત દાદાના દિવ્ય સ્વરૂપોના કોપીરાઇટ અને ટ્રેડમાર્ક મેળવી લેવામાં આવ્યા છે, જે સર્ટિફિકેટ્સ હનુમાનજીના ચરણોમાં અર્પણ કરાયા હતા। આધ્યાત્મિક વારસા અને ઓળખનો વ્યાવસાયિક દુરુપયોગ અટકાવવા માટે આ કદમ ઉઠાવાયું છે। ભગવાનના સ્વરૂપો પર કોપીરાઇટ વિશે તમારું શું કહેવું છે? ભરૂચ જામા મસ્જિદ વિવાદ બાદ મુસ્લિમ સમાજનું આવેદન। ભરૂચની જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે મુસ્લિમ સમાજના આગેવાનો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। તેમણે વિવાદિત સ્થળ મસ્જિદ હોવાના પુરાવા રજૂ કરવાની તૈયારી દર્શાવી હતી। મુસ્લિમ અગ્રણી અબ્દુલ કામથીએ જણાવ્યું કે જામા મસ્જિદ ભવિષ્યમાં પણ મસ્જિદ જ રહેશે। બીજી તરફ મસ્જિદ ટ્રસ્ટે જણાવ્યું છે અને અફવા ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। પોલીસનો મોટો નિર્ણય। ગુજરાતના ડીજીપી જીએસ મલિકે નાગરિકોની ફરિયાદોના ઝડપી નિકાલ માટે મહત્વનો આદેશ આપ્યો છે। હવે તમામ પોલીસ કમિશનર, એસપી અને ઉચ્ચ અધિકારીઓએ રોજ બપોરે 12 થી 2 વાગ્યા સુધી અને પોલીસ સ્ટેશનના પીઆઈ એ સાંજે 4 થી 6 વાગ્યા સુધી ફરજિયાત હાજર રહીને લોકોના પ્રશ્નો સાંભળવા પડશે, જેથી નાગરિકોને ગાંધીનગર સુધી ધક્કા ખાવા નહીં પડે અને અરજીઓનો 15 દિવસમાં નિકાલ કરવાનો રહેશે। ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી નહીં થાય। ગુજરાતમાં રાજ્યસભાની 4 ખાલી બેઠકો પર ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ વિજેતા ઘોષિત થયા છે। કોંગ્રેસ અને આપે કોઈ ઉમેદવાર ઊભા ન કરતા ભાજપને સરળ વિજય મળ્યો છે। ભાજપના રામભાઈ મોકરિયા, નરહરી અમીન, રમીલાબેન બારા અને કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલની ટર્મ પૂરી થતા 18 જૂને ચૂંટણી યોજાવાની હતી। ગુજરાત વિધાનસભામાં ભાજપ પાસે 162 ધારાસભ્યોનું બહુમત છે, જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્યો છે।
રાઘવ ચઢ્ઢાએ પીએમ મોદી માટે ખાસ પૂજા કરાવી. આમ આદમી પાર્ટીનો છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા સાંસદ રાઘવ ચઢ્ઢાએ દિલ્હીમાં પીએમ મોદી માટે વિશેષ પૂજા કરાવી હતી. તેમને રજિન્દર નગરના દુર્ગા મંદિરમાં આ પૂજા કરાવી હતી. જણાવીએ, રાઘવ ચઢ્ઢા 2020માં આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પણ બન્યા હતા. તેમને પીએમ મોદીને સૌથી લાંબા કાર્યકાળ સુધી પ્રધાનમંત્રી બનવા પર રુદ્રાભિષેક અને દુર્ગા પૂજા કરાવી હતી. 50 શ્રદ્ધાળુ ભરેલી હોડી પલટી. મહારાષ્ટ્રમાંથી દુઃખદ ઘટના સામે આવી છે. બીડ જિલ્લાના પુરુષોત્તમપુરી ખાતે ગોદાવરી નદીમાં હોડી પલટી મારી છે. આ ઘટનામાં 2 મહિલા શ્રદ્ધાળુઓના મોત થયા છે. ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરેલી હોડી ગોદાવરી નદીમાં પલટી મારી હતી. ઘટનામાં એક મહિલાની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. મૃતકોની ઓળખ પ્રમીલા શેષરાવ રાઠોડ અને સિંધુબાઈ અર્જુન મવાળ તરીકે થઈ છે. યશ સોની અને જાનકી બોડીવાલાની નવી ફિલ્મ ગોળધાણા. ગુજરાતી સિનેમાની હિટ જોડી યશ સોની અને જાનકી બોડીવાલાના ગોળધાણા થવાની સોશિયલ મીડિયા અફવાઓ પરથી પડદો ઉંચકાયો છે. આ જોડી વાસ્તવિક જીવનમાં સગાઈ નથી કરી રહી, પરંતુ તેમની આગામી નવી ગુજરાતી ફિલ્મનું ટાઇટલ ગોળધાણા છે. સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને ફિલ્મનું શૂટિંગ શરૂ થવાના ગૂઢ ન્યૂઝ અપાયા છે. આ ફિલ્મ લગ્ન પહેલાના રોમાન્સ અને પારિવારિક સંબંધો પર હશે. ભારતીય જહાજ પર ફરી એક બીજો હુમલો. મિડલ ઇસ્ટમાં સતત વધી રહેલા તણાવ વચ્ચે ઓમાનના શિનાસ બંદર પાસે ભારતીય જહાજ એમટી જલવીર પર મોટો હુમલો થયો હતો. હુમલા બાદ જહાજ પર ભીષણ આગ લાગી હતી. ઓમાને ભારતીય દૂતાવાસને આ હુમલાની જાણકારી આપી હતી. જહાજ પર લગભગ 20 ભારતીય સવાર હતા. જો કે તેમની સુરક્ષા અને સ્થિતિને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી. અધિકારોના જણાવ્યા અનુસાર મામલાની તપાસ ચાલી રહી છે. અમેરિકાના હુમલામાં 3 ભારતીયોના મોત. હોર્મુઝ સ્ટ્રેટ પાસે ભારતીય વાણિજ્યિક જહાજ પર અમેરિકાના હુમલામાં 3 ભારતીય નાવિકોના મોતની પુષ્ટિ થઈ છે. અમેરિકી હુમલામાં માર્યા ગયેલા 3 નાવિકો ભારતના અલગ અલગ રાજ્યો હિમાચલ પ્રદેશ, દેવરિયા ઉત્તર પ્રદેશ અને આંધ્ર પ્રદેશના રહેવાસી હતા. જણાવીએ, હુમલા બાદ જહાજમાં આગ લાગી હતી અને જહાજ પર 24 ભારતીયોમાંથી 21 સભ્યોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે 3 સભ્યો લાપતા હતા, જેમના મૃતદેહ મળી આવ્યા હતા. ભારતીય ક્રૂવાળા ત્રીજા જહાજ પર હુમલો. અમેરિકાએ ઓમાન પાસે ભારતીય ક્રૂ મેમ્બર્સવાળા ત્રીજા જહાજ એમટી જલવીર પર હુમલો કર્યો છે. અગાઉના હુમલાઓમાં 3 ભારતીય નાવિકોના મોત થયા છે, જ્યારે આ જહાજના 20 ભારતીયો સુરક્ષિત છે. આ ગંભીર ઘટના બાદ ભારતે અમેરિકી રાજદૂતને બોલાવીને જોરદાર ફટકાર લગાવી છે અને આ હુમલાઓ તાત્કાલિક બંધ કરવા ચેતવણી આપી છે. ખાડી વિસ્તારમાં હાલ 18,000થી વધુ ભારતીય નાવિકો તૈનાત છે. મમતા બેનર્જીની ટીએમસી પાસે માત્ર 9 સાંસદ વધ્યા. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસના 19 સાંસદોએ બળવો કર્યો છે. સૂત્રો અનુસાર 19 બળવાખોર સાંસદોએ હસ્તાક્ષર પણ કરી દીધા છે. આ વચ્ચે હવે મમતા બેનર્જી સાથે માત્ર 9 લોકસભા સાંસદ વધ્યા છે. માહિતી અનુસાર સયાની ઘોષ, શત્રુઘ્ન સિન્હા અને યુસુફ પઠાણ પણ આ જૂથમાં સામેલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હવે ટીએમસી પાસે માત્ર 9 સાંસદ વધ્યા છે, જે ટીએમસી સાથે ઊભા રહેવાનો દાવો કરી રહ્યા છે. વધુ એક ટીએમસી સાંસદે રાજીનામું આપ્યું. પશ્ચિમ બંગાળમાં રાજકીય ઉથલ-પાથલ વચ્ચે મમતાને વધુ એક ઝટકો લાગ્યો છે. રાજ્યસભાના સાંસદ પ્રકાશ ચિકબરેકે રાજીનામું આપ્યું છે. સુખેન્દુ શેખર રોય અને સુષ્મિતા દેવ બાદ રાજીનામું આપનારા આ ત્રીજા સાંસદ છે. બરેકના રાજીનામા સાથે રાજ્યસભામાં ટીએમસીના સાંસદોની સંખ્યા ઘટીને 10 થઈ જશે. સૂત્રો અનુસાર આગામી અઠવાડિયામાં ટીએમસીના રાજ્યસભાના 3 વધુ સાંસદ રાજીનામું આપી શકે છે. યુએસનો ઈરાન ઉપર ભયાનક હુમલો. મિડલ ઇસ્ટમાં એકવાર ફરી તણાવ વધ્યો છે. અમેરિકાએ ઈરાન પર હુમલા કરવાનું શરૂ કરી દીધું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને રક્ષા મંત્રી પીટ હેગ્સેથની ચેતવણી બાદ અમેરિકી સેનાએ ઈરાનના સિરિક, મિનાબ, કિશ દ્વીપ અને અબ્બાસ દ્વીપમાં ભયાનક એર સ્ટ્રાઇક કરી છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે એક્સ પર ઈરાન હુમલાની પુષ્ટિ કરી છે. આ વચ્ચે અમેરિકી દૂતાવાસે નાગરિકોને એલર્ટ રહેવા માટે સૂચના આપી છે. અમેરિકાના ઈરાન પર હુમલા બાદ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું. મિડલ ઇસ્ટમાં વધતા તણાવે દુનિયાની ચિંતા વધારી છે. ઈરાન પર યુએસના ભયંકર હુમલા બાદ ઈરાનના લશ્કરી કમાન્ડે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું છે અને કોઈપણ જહાજને નિશાન બનાવવાની ચેતવણી આપી છે. ઈરાને જાહેરાત કરી છે કે તેલ ટેન્કર અને વેપારી જહાજો સહિત કોઈપણ જહાજ જે આ જળમાર્ગ પરથી પસાર થવાનો પ્રયાસ કરશે તેના પર હુમલો કરવામાં આવશે. આ જાહેરાતથી આંતરરાષ્ટ્રીય બજારો અને ઉર્જા ક્ષેત્રમાં ચિંતા વધી ગઈ છે.
હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતા અમેરિકા ભડક્યું. મિડલ ઇસ્ટમાં વધતા તણાવને લઈને ઈરાને કડક વલણ અપનાવતા હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. જો કે હોર્મુઝ બંધ કરતા આંતરરાષ્ટ્રીય જહાજોની અવરજવર પર અસર થવાની આશંકા ઊભી થઈ છે. ઈરાનના નિર્ણય બાદ અમેરિકા ભડકી ઉઠ્યું છે અને તેના વિરોધમાં અમેરિકાએ ઈરાન પર હુમલા શરૂ કર્યા હોવાનું જણાવાઈ રહ્યું છે. જણાવીએ, બંને દેશો વચ્ચે વધતા સંઘર્ષને કારણે સમગ્ર ગલ્ફ વિસ્તારમાં ચિંતા અને તણાવનું વાતાવરણ સર્જાયું છે.